નમસ્કાર. તો મિત્રો, તારીખ 9/12/2024ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ ચાંદીની બજાર આજે કેવી રહી તે વિશેની વાત કરીએ તો ખાસ કરીને આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 91 રૂપિયા 80 પૈસા, 8 ગ્રામ ચાંદી 734 રૂપિયા 40 પૈસા, 10 ગ્રામ ચાંદી 918, 100 ગ્રામ ચાંદી 9180 અને 1 કિલો ચાંદી 91,800 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં આજે આંશિક ઘટાડો થયો હતો અને 100 રૂપિયા પ્રતિ 1 કિલો ચાંદીએ ઘટ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 7,109 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 56,872 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 71,090 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,10,900 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 200 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો ખાસ કરીને આજે 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7,754 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 62,032 રૂપિયા, 10 ગ્રામ સોનું 77,540 અને 100 ગ્રામ સોનું 7,75,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 5,817 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 46,536, 10 ગ્રામનો ભાવ 58,170 રૂપિયા અને 100 ગ્રામ સોનું 5,81,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા 3 દિવસની અંદરની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. જે બજાર છે તે આંશિક રીતે ધીમી ગતિએ ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. ખાસ કોઈ મોટો એવો ઘટાડો થતો નથી. છેલ્લા 3 દિવસની અંદર સામાન્ય એવો ઘટાડો સતત જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને અત્યારે સપોર્ટ લેવલ થોડું એવું જોવા મળી રહ્યું છે, જેને પરિણામે બજારમાં ખાસ કોઈ મોટી ઉથલપાથલ જોવા મળી રહી નથી. સામાન્ય વધઘટ જોવા મળી રહી છે. લગ્નગાળાની સિઝનના કારણે અત્યારે ધૂમ સોનાની ખરીદી જોવા મળી રહી છે, પરંતુ જે સપોર્ટ લેવલ સુધી ખરીદી હોવી જોઈએ તે પ્રકારનું સપોર્ટ લેવલ અત્યારે જોવા મળી રહ્યું નથી, જેને પરિણામે અત્યારે મોટી ઉથલપાથલ જોવા નથી મળતી. તો ખાસ કરીને વૈશ્વિક જે સ્થિતિ જોવા જઈએ તો ડોલર છે તે સતત મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. અત્યારે જે ડોલરની સપાટી છે તે રૂપિયા સામે ખૂબ જ નબળી પડી ગઈ છે અને ડોલર મજબૂત થયો છે. અત્યારે 84 રૂપિયા અને 70 પૈસા આજુબાજુ ડોલરનો રૂપિયા સામેનો ભાવ જોવા મળી રહ્યો છે, જે એક પ્રકારે મોંઘવારીના ચોક્કસપણે સંકેત આપી રહ્યો છે અને વૈશ્વિક મંદીની અસર પણ અત્યારે દેખાઈ રહી છે માર્કેટમાં. આભાર.